નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે જરા હટકે વાત કરવાની છે. આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ અને કોંગ્રેસને ભાંડનારાઓ ની આજે ભરમાર છે. કોંગ્રેસના વિરોધીઓ સત્તામાં બેઠા છે, પણ એમના પૂર્વજો એ કોંગ્રેસમાં હતા એ વાત એ ભૂલી જાય છે. મને લાગે છે કે આઝાદીની લડાઈમાં વર્તમાન શાસકો જે છે એમના પૂર્વસૂરીઓ એટલે કે નરેન્દ્ર મોદી અને એમના પૂર્વસૂરીઓ એટલે જનસંઘ, ભારતીય જનતા પાર્ટીના આસ્થા પુરુષો, એ આરએસએસ અને હિન્દુ મહાસભાના અગ્રણીઓ એમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો નહોતો અને મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ અને સાવરકરની હિન્દુ મહાસભા એ સાથે મળીને અંગ્રેજોની કૃપાથી ત્રણ પ્રાંતોમાં શાસન કરતા હતા. એ વાત આપણે બધા જાણીએ છીએ. મને લાગે છે કે સીધું ને સટના દર્શકોને એ વાત જરાય અજાણી હોય એવું લાગતું ન હોવું જોઈએ. પણ આજે આપણે જે વાત કરવી છે એ વાત ગઈકાલે, આમ તો આજે 28 ડિસેમ્બર છે અને 28 ડિસેમ્બરને આગલે દિવસે એટલે કે 27મી ડિસેમ્બરે દિલ્હીમાં ઇન્દિરા ભવન ખાતે એટલે કોંગ્રેસના મુખ્યાલયમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી અને એમાં દિગ્વિજયસિંહ, જે 10 વર્ષ સુધી મધ્યપ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા, એ દિગ્વિજયસિંહે એક ફોટો ટ્વીટ કર્યો હતો. એ ફોટો અને એની સાથેના લખાણ અને શશી થરૂર, જે આમ તો મોદીના વખાણ કરતા થાકતા નથી એવા તિરુવનંતપુરમના કોંગ્રેસી એવા લોકસભાના સભ્ય, દિગ્વિજયસિંહ અત્યારે રાજ્યસભાના સભ્ય છે. ગુજરાતના, આમ તો એમની દીકરીઓ ગુજરાતમાં પરણાવેલી છે એટલે ગુજરાતની સાથે એમનો સંબંધ છે. શશી થરૂર, એ શશી થરૂર જેમના પત્ની સુનંદા ને 50 કરોડની ગર્લફ્રેન્ડ એ જાહેર ભાષણોમાં નરેન્દ્ર મોદી કહેતા હતા, છતાં શશી થરૂરને નરેન્દ્ર મોદી વાલા લાગે છે. કેમ વાલા લાગે છે એ તો હવે શશી થરૂર અને નરેન્દ્ર મોદી વચ્ચેની વાત હોઈ શકે, એટલે એ અંતરંગ વાતો આપણે અત્યારે તો ચર્ચવી નથી. પણ આ બંનેની ઉપસ્થિતિ, બંનેની ચર્ચા એ ખૂબ ચાલી મીડિયામાં. એમણે ઘણી બધી સંગઠનને લગતી વાતો પણ કરી. કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરે એવી અપેક્ષા સ્વાભાવિક રીતે બધા કોંગ્રેસીઓ રાખે, કારણ કે ઘણા બધા દાયકાઓ સુધી કોંગ્રેસે શાસન કર્યું અને કોંગ્રેસના જે હોદ્દેદારો રહ્યા, કોંગ્રેસમાં જે મિનિસ્ટરો રહ્યા, મુખ્યમંત્રીઓ રહ્યા, કેન્દ્રીય મંત્રીઓ રહ્યા, એ બધા અત્યારે લાભ ખાટવા માટે નરેન્દ્ર મોદીને નતમસ્તક થઈ રહ્યા છે. એ આપણે બધા જાણીએ છીએ, એટલે એ હવે એની વાત પણ આપણે નથી કરવી. આપણે જે વાત કરવી છે એ આ દિગ્વિજયસિંહના ટ્વીટની વાત છે. દિગ્વિજયસિંહે લખ્યું હતું કે मुझे कोरा साइट पर एक चित्र मिला, बहुत ही प्रभावशाली है. किस प्रकार आरएसएस का जमीनी स्वयंसेवक व जनसंघ बीजेपी का कार्यकर्ता नेताओं के चरणों में फर्श पर बैठकर प्रदेश का मुख्यमंत्री व देश का प्रधानमंत्री बना, ये संगठन की शक्ति है. जय सियाराम. હવે એમણે જે તસવીર બતાવી હતી એની અંદર જે રજૂ કરી હતી એમાં લાલકૃષ્ણ અડવાણીના ચરણોમાં એટલે કે એમની સામે જમીન ઉપર બેઠેલા નરેન્દ્ર મોદી દેખાય છે. અને દિગ્વિજયસિંહે કશું ખોટું લખ્યું હોય એવું અમને તો કમસે કમ લાગતું નથી. અને દિગ્વિજયસિંહે પાછો આના વિશે ખુલાસાઓ પણ કરવા પડ્યા, કારણ કે જાણે કે એમણે આરએસએસ ના વખાણ કર્યા એમ, એટલે
એમને છે ને એમની સામે તીર તકાવવા માંડ્યા ત્યારે એમણે પાછું કહેવું પડ્યું કે मैं आरएसएस की विचारधारा का विरोधी हूं, ये संविधान और देश के कानूनों को नहीं मानते हैं, यह एक पंजीकृत संस्था है, अनरजिस्टर्ड संस्था है। मैं उनकी संगठन क्षमता का प्रशंसक हूं क्योंकि एक संस्था जो कि पंजीकृत भी नहीं वह देश में इतनी शक्तिशाली हो गई कि देश के प्रधानमंत्री ने लाल किले से कहा कि यह विश्व का सबसे बड़ा एनजीओ है। મને લાગે છે ત્યાં સુધી દિગ્વિજયસિંહે આમાં કશું ખોટું કહ્યું હોય એવું મને લાગતું નથી, પણ કોંગ્રેસ સત્તા ગુમાવ્યા પછી અને કોંગ્રેસીઓ સત્તા ગુમાવ્યા પછી જે છટપટાહટ મહેસૂસ કરે છે એના પડઘા છે ને એ પડતા હોય છે. એમાં કોઈકને વળી સ્લીપર સેલ ગણાવી દેવા, કોઈકને આમ કહેવું તેમ કહેવું, દોષારોપણ કરવું, G23 કરીને કેટલાક નેતાઓ છે ને એ રાહુલ ગાંધી તરફ તીર તાકે. અમે બહુ સ્પષ્ટપણે હંમેશા કહેતા રહ્યા છીએ કે જો કોંગ્રેસ અત્યારે જો એનું અસ્તિત્વ છે તો એ નહેરુ ગાંધી ફેમિલીના બોન્ડિંગને કારણે છે. તમે એ ફેમિલીને બહાર કાઢી નાખો અને કોંગ્રેસની શું અવસ્થા થાય છે એ તમે જોઈ શકો છો. બીજું, દિગ્વિજયસિંહે જે વાત કરી છે એમાં જરાય ખોટું નથી કે સંગઠનને મજબૂત કરવું જ પડે અને સંગઠનને મજબૂત કર્યા વિના ચાલે નહીં. એટલે આરએસએસ ની જે વાત એમણે કરી, એક સંગઠન તરીકે એની મજબૂતીની વાત કરી, એના પ્રશંસક રહ્યા છે એમ વાત કરી, તો મને લાગે છે એમાં ખોટું શું છે. હવે વાત આરએસએસ અને રાહુલ ગાંધીની. રાહુલ ગાંધી સતત આરએસએસ ની ટીકા કરે છે, સતત સાવરકરની ટીકા કરે છે. અમે કરીએ છીએ. મુદ્દાની વાત હોય તો, કારણ કે આપણે તો કોઈ પાર્ટીમાં છીએ નહીં, અને જ્યારે મુદ્દાની વાત હોય ત્યારે એનું નિરીક્ષણ કરવું એ પત્રકાર ધર્મ છે. પરંતુ રાહુલ ગાંધી આરએસએસ ની ટીકા કરીને, સાવરકરની ટીકા કરીને પોતાની સાથે લોકોને જોડી શકે છે કે કેમ એ વધારે મહત્વનું છે. એમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી અને લાખો લોકો એમાં જોડાયા અને નરેન્દ્ર મોદીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, એમની પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવાની કોશિશ કરી. પરંતુ આજે જો નરેન્દ્ર મોદી કોઈનાથી ડરતા હોય તો એ રાહુલ ગાંધીથી જ ડરે છે. એ વાત છે ને હવે દુનિયા આખી જાણી ગઈ છે. નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીનો જ ડર લાગે છે, બીજા કોઈ કોંગ્રેસીઓનો ડર નથી લાગતો. અને રાહુલ ગાંધીનો ડર એટલા માટે લાગે છે કે નહેરુ ગાંધી ખાનદાનના એ છે, અને એટલા માટે જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે એમની સોશિયલ મીડિયા દ્વારા કે બનાવટી ગાંધી. હવે આ રાહુલ ગાંધીના પૂર્વજ, એમના દાદા, એ તો આપણા ભરૂચના ફિરોઝ ગાંધી પારસી, અને પારસીઓમાં ગાંધી અટક હોય છે. ઘણી વખતે આરએસએસ વાળા ગપ્પા મારે છે, ભાજપ વાળા ગપ્પા મારે છે, ભાજપના પ્રવક્તાઓ ગપ્પા મારે છે કે ફિરોઝ ગાંધી એ મુસ્લિમ હતા. હકીકતમાં ભરૂચમાં એમની હવેલી એ આર્કાઇવ્સે આઈડેન્ટિફાઈ કરેલી છે, એ આજે પણ ઊભી છે ત્યાં આગળ, અને એના માલિક બદલાયા છે પરંતુ એ ત્યાં ઊભી છે, એ હકીકત છે. ઇન્દિરા ગાંધીના 1942માં, એટલે કે પંડિત જવાહરલાલ નહેરુના એકમાત્ર સંતાન એવા પ્રિયદર્શિની ઇન્દિરા નહેરુ ગાંધી, એમના લગ્ન 1942માં વૈદિક વિધિથી ફિરોઝ ગાંધી સાથે આનંદ ભવનમાં થયા હતા. અને ત્યારે બંને પક્ષોના જે વડીલો હતા એ હાજર હતા, એ હકીકત છે. અને છતાં ભારતીય જનતા પાર્ટી કે જનસંઘ કે પછી આરએસએસ વાળાઓ આના વિશે જુઠ્ઠાણાઓ ચલાવતા રહ્યા છે. એટલું જ નહીં, પણ જે લોકો બંધારણીય હોદ્દા ઉપર બેઠા છે એવા મિનિસ્ટરો, ડેપ્યુટી સીએમઓ, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ,
એ બધા જે અહીંયા ગુજરાત આવે ત્યારે પણ છે ને આવા જુઠ્ઠાણાઓ ફેલાવતા રહ્યા છે. મને લાગે છે કે આ એક કમનસીબી છે. પણ એ જુઠ્ઠાણાઓ ભલે ચલાવે, સાચી હકીકત જે છે એ તો છે જ અને રહેવાની છે. અને મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદીને કે અમિત શાહને જો સૌથી વધારે ડર લાગતો હોય તો રાહુલ ગાંધીનો ડર લાગે છે. બાકીના તો જે લાભાર્થી થવા માટે નીકળ્યા હતા એ બધા કોંગ્રેસીઓ અથવા જે કૌભાંડકારી કોંગ્રેસીઓ હતા એ તો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. કેટલાક લોકોએ તો એમને છે ને જનરલ ડાયર પણ કહ્યા અને હિટલર પણ કહ્યા અને એ લોકો પણ એમના ત્યાં પહોંચી ગયા. કેટલાક લોકોએ એમને બિલ્લા રંગા કહ્યા, એ લોકો પણ એમના ત્યાં પહોંચી ગયા અને એ મિનિસ્ટરે થઈ ગયા. એ તમે જાણો છો, એટલે અમારે એના વિશે શું કહેવું. જે સૌથી મોટો અપપ્રચાર ચાલી રહ્યો છે એ કોંગ્રેસની સ્થાપના એ એલન હ્યુમે કરી એમ કે છે. એક વ્યક્તિએ સ્થાપના કરી હોય કોંગ્રેસની તો પછી મને લાગે છે કોંગ્રેસ આટલું વિશાળ વટવૃક્ષ કઈ રીતે થઈ શકે. અને આઝાદીની લડાઈમાં એણે નેતૃત્વ કર્યું. 1915માં ગાંધીજી આવ્યા પછી કોંગ્રેસમાં એક પરિવર્તન આવ્યું. આમ તો 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને મુંબઈમાં ગોવાલિયા ટેંક પાસેની તેજપાલ ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય એના ખંડમાં જે લોકો હાજર હતા, જે લોકોએ કોંગ્રેસની સ્થાપના કરી, પ્રમોદભાઈ શાહ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને કોંગ્રેસ દર્શન અને ચિંતન, એ પ્રમોદભાઈનું આ જે અધિકૃત પુસ્તક છે એમાં 72 સંસ્થાપકોના નામોની યાદી છે. અમે એ નામોની યાદી આખી વાંચવા માટે અત્યારે વધારે સમય નથી લેવા માંગતા, પરંતુ એમાં એક ICS માંથી નિવૃત્ત થયેલા અથવા તો છોડી દેનારા એલન હ્યુમ જરૂર છે. પરંતુ માત્ર એલન હ્યુમ નથી, દયારામ જેઠમલ કરાંચીના વકીલ પણ છે, હરિલાલ મયારામ વકીલ મ્યુનિસિપલ કમિશનર વિરમગામ એ પણ છે, HH ધ્રુવ વકીલ મ્યુનિસિપલ કમિશનર સુરત પણ છે, મંચેર શાહ પાલનજી કેકોબાદ સુરત માનદ મંત્રી પ્રજાહિતવર્ધક સભા એ પણ છે, મંછારામ જીવનરામ સુરતના વકીલ પણ છે, માણેકજી પી મોદી પણ છે, રાવ બહાદુર કૃષ્ણાજી પુનાના એ પણ છે, વ્યોમેશચંદ્ર બેનર્જી બેરિસ્ટર એ પણ છે, બાબુ જમનાદાસ વકીલ મ્યુનિસિપલ કમિશનર તંત્રી નસીમ એ પણ છે. કેટલાના નામો લો. બનારસના બાબુ પ્રભુદયાલ ચૌધરી પણ છે. મને લાગે દાદાભાઈ નવરોજી સભ્ય લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ છે, કાશીરામ તેલંગ સભ્ય લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ છે, રહીમતુલ્લા સાયની સોલિસિટર એ પણ છે, AK શેઠના બારેટ લો એ પણ છે, બેરામજી મલબારી ઇન્ડિયન સ્પેક્ટેટરના તંત્રી પણ છે, અબ્દુલ્લા મેહર અલી ધરમસી સોલિસિટર એ પણ છે, જીવનલાલ ઉમિયાશંકર યાજ્ઞિક વેપારી એ પણ છે, NG ચંદાવરકર તંત્રી હિન્દુ પ્રકાશ એ પણ છે, સુબ્રમણ્યમ આયર એ તંત્રી હિન્દુ છે, વી ચેરિયન ઉપતંત્રી હિન્દુ અને મંત્રી મદ્રાસ મહાસભા મુદલિયાર મુદલિયાર એ પણ છે, સુબ્બારાવ છે, સ્વામીનાથ અય્યર છે, નારાયણ સ્વામી અય્યર છે. આ બધા 72 લોકો. શંભુપતિ મુદલિયાર પ્રમુખ નગરપાલિકા જમીનદાર છે, કેશવ પિલ્લઈ એ અનંતપુરના છે. આ બધા 72 જણા એ કોંગ્રેસના સંસ્થાપકો હતા. પરંતુ મોદી શાહની જે ભારતીય જનતા પાર્ટી અને RSS વાળા છે એમને માત્ર એલન હ્યુમ એનું નામ એ યાદ આવે છે. હવે એ બિચારાઓને એ ખબર હોવી જોઈએ, કારણ કે પ્રજાને મૂર્ખ બનાવવા માટે એ આ ધંધા કરી રહ્યા છે. પરંતુ આપણે એ વખતે બ્રિટિશ હુકુમત હેઠળ હતા 1885માં, અને જે 4 હેતુ માટે કોંગ્રેસની એ વખતે સ્થાપના થઈ હતી. અને મેં કહ્યું એમ કે 1915માં ગાંધીજી, બેરિસ્ટર ગાંધી એ સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા પછી એ માસ ઓર્ગેનાઇઝેશન બન્યું, લોકોને બન્યું. અને બીજું, આજ કોંગ્રેસની સાથે મહામના માલવીય બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક એ પણ સંકળાયેલા, એના અધ્યક્ષ રહ્યા. ગાંધીજી પણ અધ્યક્ષ રહ્યા.
સરદાર વલ્લભભાઈ પટેલ પણ અધ્યક્ષ રહ્યા, પંડિત જવાહરલાલ નહેરુ પણ અધ્યક્ષ રહ્યા, એમના પિતાશ્રી મોતીલાલ નહેરુ પણ અધ્યક્ષ રહ્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ અધ્યક્ષ રહ્યા. જ્યારે કોંગ્રેસને ભાંડે છે ત્યારે આ બધાને ભાંડે છે. તમને ખ્યાલ છે કે લોકમાન્ય તિલક એ પણ કોંગ્રેસના નેતા રહ્યા. હવે આ બધા એ વખતે કોંગ્રેસની સ્થાપનાનો હેતુ એ ભારતીયોને અધિકારો મળે એટલા માટે હતો, અને એની સ્થાપના જ્યારે થઈ ત્યારે એના પહેલા અધ્યક્ષ તરીકે, પહેલા પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્રસિંહ બેનર્જી હતા. અને એના પછી જે લોકો થયા એના અધ્યક્ષો, એ આખી યાદી આ કોંગ્રેસના 100 વર્ષ જ્યારે ઉજવાયા ત્યારે મુંબઈમાં એ ગ્રંથ બહાર પડ્યો, રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે, અને એ અધિકૃત ગ્રંથની અંદર એ આખી યાદી આપવામાં આવી છે. અને આ 100 ગ્લોરિયસ યર્સ એનું જે સંપાદન કર્યું છે એ સંપાદનમાં રફીક ઝકરિયા એના હતા, ને એ વખતે મુરલી દેવરા એ રિસેપ્શન કમિટીની વતી એમણે છે ને એનું પ્રકાશન કર્યું હતું. મુરલી દેવરાનો દીકરો અત્યારે એકનાથ શિંદેની શિવસેનાનો સાંસદ છે, કારણ કે સત્તા મેળવવા માટે. અને એ પાછા કોંગ્રેસમાં તો પાછા ભાઈ કેન્દ્રીય મંત્રી રહ્યા. મુરલી પણ કેન્દ્રીય મંત્રી હતા અને એમનો દીકરો પણ પાછો કેન્દ્રીય મંત્રી હતો કોંગ્રેસની સરકારમાં. એટલે સત્તાનો ભોગવટો કર્યા પછી એ છે ને આ રીતે આ રાહુલ ગાંધીના વખતમાં આ ગ્રંથ બહાર પડ્યો અને પ્રાઇમ મિનિસ્ટરે એનું ફોરવર્ડ લખેલું છે. મારે જે નામોનો ઉલ્લેખ કરવો હતો એ નામો એવા કે પહેલા અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી, બીજા અધ્યક્ષ દાદાભાઈ નવરોજી, ત્રીજા અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી, ચોથા અધ્યક્ષ જ્યોર્જ યુલ, પાંચમા અધ્યક્ષ સર વિલિયમ વેડરબર્ન, પાંચમા અધ્યક્ષ પછીના અધ્યક્ષ ફિરોઝશાહ મહેતા. અને એ રીતે બીજા અંગ્રેજો પણ આના અધ્યક્ષ રહ્યા છે, કારણ કે આપણે બ્રિટિશ ઇન્ડિયા હતા અને અંગ્રેજોની સહાનુભૂતિ જો ભારતીયોની આઝાદી માટે અથવા તો ભારતીયોની સાથે હોય, એમને અધિકારો મળે એને માટે હોય, તો એ કોંગ્રેસના અધ્યક્ષ થયા હતા. પંડિત મદન મોહન માલવિયા એ પણ એના અધ્યક્ષ રહ્યા, એની બિસન્ટ પણ અધ્યક્ષ રહ્યા, સૈયદ હસન ઇમામ એ પણ અધ્યક્ષ રહ્યા. અને તમને ખ્યાલ હશે કે મોહમ્મદ અલી જીણા પણ કોંગ્રેસ સાથે હતા. અને નરેન્દ્ર મોદીના જેના એ પ્રચારક હતા એ RSS ના સંસ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એ નાગપુર શહેર કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી હતા. એનાથી કોઈ વધારે ઊંચો હોદ્દો એમની પાસે નહોતો, પણ એ આજીવન કોંગ્રેસી રહ્યા. 1940માં જયારે એમનું નિધન થયું ત્યાં સુધી એ કોંગ્રેસી રહ્યા. અને તમારામાંથી જેમને રસ હોય, નરેન્દ્ર મોદી જયારે મેં મુંબઈમાં સમકાલીન દૈનિકનો હું ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર હતો ત્યારે સમકાલીન સાહિત્યોત્સવમાં જયારે નરેન્દ્ર મોદીને વ્યાખ્યાન આપવા માટે અમે બોલાવ્યા હતા, 3 વક્તાઓમાંથી એક વક્તા મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તક, તો એમાં સહદેશ એ જે પુસ્તક ડોક્ટરજીનું પાલકર નાહ પાલકર લિખિત એ ડોક્ટરજીનું જીવન ચરિત્ર, એને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. હું અહીંયા સાધના સાહિત્યમાંથી એ ખરીદી આવ્યો છું અને મારી પાસે તો એની બીજી એડિશનો પણ છે, બીજી ભાષાઓમાં એડિશનો પણ છે. મારી પાસે વિપુલ પ્રમાણમાં સંઘનું સાહિત્ય છે, કોંગ્રેસનું સાહિત્ય છે, વલ્લભભાઈ વિશેનું સાહિત્ય છે, ગાંધીજી વિશેનું સાહિત્ય છે. મારી પાસે બધા શબ્દકોશો છે, બાયોગ્રાફીઝના રેક્સ છે. તમે બધા જાણો છો કે મારી પાસે આ બધા જ વોલ્યુમ છે. હું જયારે વાત કરું છું ત્યારે હું અધિકૃતપણે વાત કરું છું. એટલે ડોક્ટર હેડગેવાર એ કોંગ્રેસી હતા. અને બીજું, RSS ની સ્થાપના 1925માં થઈ, એનું નામકરણ 1926માં થયું. અને પહેલી વખત જયારે હેડગેવાર જેલમાં ગયા ત્યારે એ કોંગ્રેસી હતા અને RSS ની સ્થાપના એ વખતે થઈ નહોતી. બીજી વાર જયારે ગયા ત્યારે એ પોતાને સરસંઘ ચાલક તરીકે એ હતા એ વખતે, અને સરસંઘ ચાલક પદ એમણે છે ને એ પ્રાંજપેને આપી દીધું અને પછી જેલમાં ગયા. એક
ગાંધીજીના આદેશ મુજબ એમણે ત્યાં આગળ વર્ત્યા અને પછી પાછા આવ્યા ત્યારે એમણે સરસંઘ ચાલક પદ પાછું સ્વીકાર્યું લીધું હતું. એટલે આરએસ અને બીજું કે 1938માં જ્યારે ભાગાનગર સત્યાગ્રહ થયો ત્યારે સાવરકરે એમને કહ્યું હતું કે તમે સંઘ તરીકે અમારા સત્યાગ્રહમાં ભાગ લ્યો, પરંતુ એ વખતે એમણે એમાં ભાગ લેવાની સાફ ના પાડી દીધી હતી. વ્યક્તિગત રીતે જેને ભાગ લેવો હોય એ લઈ શકે. મેં કહ્યું એમ કે રાજેન્દ્ર પ્રસાદ પણ આના અધ્યક્ષ હતા, નેલી સેન ગુપ્તા પણ હતા, સુભાષચંદ્ર બોઝ 2 વખત હતા, યુએન ડેબર 1, 2, 3, 4, 5 વખત હતા, નીલમ સંજીવ રેડ્ડી 3 વખત હતા, કે કામરાજ 3 વખત હતા, નિજલિંગપ્પા, સરદાર સાહેબ 1931માં 1 વખત હતા કરાચી અધિવેશનમાં. એટલે એ વખતે આ બધા આ સંસ્થા એ સર્વસમાવેશક સંસ્થા તરીકે હતી અને ગાંધીજીના નેતૃત્વમાં, ગાંધી, સરદાર નહેરુ એમના નેતૃત્વ, મૌલાના આઝાદ એમના નેતૃત્વમાં આઝાદીનો સંગ્રામ જ્યારે લડાયો ત્યારે આ આરએસએસ કે હિન્દુ મહાસભા એણે છે ને 1942માં હિન્દ છોડો ચળવળનો વિરોધ કર્યો હતો. એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે એની ચર્ચા અનેક વાર કરી છે એટલે હું એના વિશે વધારે વાત કરતો નથી. મારે જે કહેવું છે આજે જરા હટકે જે વાત કરવાની છે એ વાત એ છે કે પંડિત જવાહરલાલ નહેરુની જે સરકાર બની, પહેલી સરકાર, એમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ હિન્દુ મહાસભામાંથી રાજીનામું આપી દીધું હતું ને એક નહેરુની સરકારમાં જોડાયા હતા. 5 એવા મિનિસ્ટર હતા કે જે બિન કોંગ્રેસી હતા. એમાં એક છે ને બ્રિટિશ નિષ્ઠાવંત હતા, ચેટ્ટીયાર કે ચેટ્ટી. બીજા જે ધારો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, જે કોંગ્રેસ સાથે ક્યારે ન તો ભૂતકાળમાં જોડાયેલા હતા ને ભવિષ્યમાં જોડાવાના હતા. શ્યામા પ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભામાં હતા અને ફઝલુલ હકની સરકારમાં, એ જે પાકિસ્તાનનો લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં જેમણે પ્રસ્તાવ રાખ્યો હતો, એ ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા બંગાળમાં. એ શ્યામા પ્રસાદ મુખર્જી નરેન્દ્ર મોદીના આદર્શ પુરુષ છે. એટલે પાકિસ્તાનવાદીઓ આજે છે ને આપણને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિષ્ઠાના પાઠ ભણાવે છે. મુશ્કેલી આ છે. પણ નહેરુની સાથે એ બિન કોંગ્રેસી જે કહી શકાય એવા 5 હતા, કારણ કે ગાંધીજીની એવી અપેક્ષા હતી કે એ વખતે નેશનલ ગવર્મેન્ટ બને, માત્ર કોંગ્રેસની ગવર્મેન્ટ નહીં. અને એ 5 બિન કોંગ્રેસી એમાં જોડાયા હતા, જેમાં તમને અમે કેટલાક નામો આપ્યા. અને પછી એ ધારો કે એમાંથી ફારેક થયા તો શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના પહેલા અધ્યક્ષ બન્યા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરએસએસના એમાં છે ને સંસ્થાપક મહામંત્રી બન્યા. અને પછીથી એ શ્યામા પ્રસાદ મુખર્જી પછી એ છે ને અધ્યક્ષ પણ બનેલા. અને પછી એમની હત્યા થઈ હતી અને એમની હત્યાનું રહસ્ય જે લોકોએ સમજવું હોય એમણે બલરાજ મધોકની આત્મકથાનો 3જો ભાગ એ જરૂર વાંચવો જોઈએ, કારણ કે એ હત્યા એ અંદરના જ માણસોએ કરાવી હતી અને બલરાજ મધોકે નામ ઠામ સાથે એ વાત લખી છે. એટલે એના વિશે આપણે વિષયાંતર નથી કરવું આજે, પરંતુ મારે જે કહેવું છે એ બીજી વાત પણ કરવી છે કે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા, આમ તો નહેરુ ઈચ્છ્યું હોત તો પોતાના પછી ઇન્દિરા ગાંધીને, પોતાની દીકરીને પ્રાઇમ મિનિસ્ટર બનાવી શક્યા હોત, એટલા એ પોપ્યુલર હતા એ વખતે. પણ શાસ્ત્રીજી જે નહેરુના નિષ્ઠાવંત હતા એ પ્રાઇમ મિનિસ્ટર થયા અને શાસ્ત્રીજીના નિધન પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન થયા. અને ઇન્દિરા ગાંધી વખતે વોટિંગ થયું કોંગ્રેસની અંદર. એ પરંપરા હતી. આપણે ત્યાં તો નરેન્દ્ર મોદી એ પોતાની ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી મીટિંગ પણ નથી બોલાવતા. એ તો એનડીએની મીટિંગ બોલાવીને 3જી વખત વડાપ્રધાન થઈ ગયા, કારણ કે એમને ડર હતો કે આમાં વિરોધ થશે. એટલે એમણે છે ને એનડીએની મીટિંગ બોલાવીને પોતાનું નામ છે ને પ્રપોઝ કરાવી દીધું હતું. પરંતુ કોંગ્રેસમાં એ લોકશાહી હતી. કોંગ્રેસના લોકસભા સાંસદોની એની અંદર ચૂંટણી થઈ અને મોરારજીભાઈ જે આમ તો નહેરુની સરકારમાં પણ હતા, એ વખતે શાસ્ત્રી વખતે પણ એમણે છે ને વડાપ્રધાન થવું હતું, પણ શાસ્ત્રીનું નામ આવ્યું એટલે એ ચૂંટણી લડ્યા નહીં. પણ ઇન્દિરા ગાંધીનું નામ જ્યારે આવ્યું ત્યારે એ ચૂંટણી લડ્યા ઇન્દિરા ગાંધીની સામે અને બહુ જ ખરાબ રીતે હાર્યા હતા.
અને છતાં ઇન્દિરા ગાંધીએ એમને નાયબ વડાપ્રધાન બનાવ્યા હતા અને ફાઇનાન્સ મિનિસ્ટર પણ બનાવ્યા હતા. પછી કોંગ્રેસમાં ભાગલા પણ પડ્યા 69માં, અને એ તમને આખો ખ્યાલ છે. પણ મારે જે કહેવું છે એ છે કે ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીમાં વસંત સાઠે RSS ના સ્વયંસેવક મહારાષ્ટ્રના નેતા એ છે ને ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર હતા. ઇન્દિરા ગાંધીને ખબર હતી કે RSS ના છે, અને છતાં એ એમના પ્રોપોગન્ડા મિનિસ્ટર હતા વસંત સાઠે. એનાથી બીજી વાત તમને કહું, એ જ ઇન્દિરા ગાંધીને ખબર હતી કે PV નરસિંહા રાવ એ મહારાષ્ટ્રની પરભણીના સ્વયંસેવક છે, એટલે કે RSS ના સ્વયંસેવક છે, અને એ પણ ચીફ મિનિસ્ટર પણ થયેલા અને પછીથી પાછળથી પ્રાઇમ મિનિસ્ટર પણ થયા, એ તમે જાણો છો. અને એ નરસિંહા રાવ ભૂપતરાય ઓઝા જે સ્વીડનમાં આપણા રાજદૂત હતા, અને તમને ખ્યાલ છે કે રાજીવ ગાંધીને બદનામ કરવા માટે, પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીને બદનામ કરવા માટે બોફોર્સનું જે આખું ષડયંત્ર રચાયું હતું, એ TN ચતુર્વેદી કેગ હતા, જેમની સાથે મને વાત થતી હતી અને નોઈડામાં રહેતા હતા. એના વિશે મેં અગાઉ પણ, એ જીવતા હતા ત્યારે પણ લેખો લખેલા છે, એમની સાથેના સંવાદના પણ લેખો લખેલા છે, અને આપણા વિડીયોમાં પણ એમની વાત મેં અગાઉ કરેલી છે. એ TN ચતુર્વેદીએ કહ્યું કે બોફોર્સમાં 64 કરોડની કટકી કોઈકને અપાઈ છે તો એની તપાસ થવી જોઈએ. અને રાજીવ ગાંધી એ વખતે એમના તરફ તીર તાકવાનો અવસર VP સિંઘને એમને મળ્યો, અને VP સિંઘની સરકારને ભારતીય જનતા પાર્ટી અને ડાબેરી મોરચાએ ટેકો આપ્યો હતો, એ તમને ખ્યાલ છે. અને કાશ્મીરી પંડિતોની હિજરત થઈ ત્યારે VP સિંઘની સરકાર હતી, અને મુફ્તી મોહમ્મદ સઈદ એ ગૃહમંત્રી હતા, જેને ભારતીય જનતા પાર્ટી ટેકો આપતી હતી. કોંગ્રેસ એ વખતે સત્તામાં નહોતી. આ વાત છે ને તમારે સમજવી જોઈએ. પણ પછીથી મારે જે કહેવું છે, પેલા ભૂપતરાયે બોફોર્સ ઉપર એક જે બુક લખી, ભૂપતરાય આપણા કચ્છના જ આમ તો મૂળ વતની, પણ એ આપણા રાજદૂત હતા. પછી નિવૃત્ત થયા પછી એ ભારતીય જનતા પાર્ટીના વિદેશ વિભાગમાં જોડાયા પણ હતા. પછી ક્યાં ખોવાઈ ગયા એ ખબર નહીં, પછી મૃત્યુ થયું એમની ખબર પડી આપણને. પણ એમણે એમના પુસ્તકની અંદર બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે નરસિંહા રાવ જ્યારે સ્વીડન ગયા ત્યારે એ ત્યાં આગળ રાજીવ ગાંધીને બોફોર્સની અંદર સંડોવવા માટેની હિલચાલ કરતા હોય એવા વધારે લાગતા. એમનો ઈરાદો એ હતો. અને તમને ખ્યાલ હોય તો બાબરી રામ જન્મભૂમિ વિવાદાસ્પદ ઢાંચો એ જ્યારે તૂટ્યો ત્યારે નરસિંહા રાવ એ વડાપ્રધાન હતા, અને એમણે એ તૂટવા દીધો. એ વાત પણ છે ને શરદ પવાર અને બધાએ એમની આત્મકથાની અંદર ઓન માય ટર્મ્સ કે લોક માજે સાંગાતી, એ જે મરાઠીમાં પણ છે, મારી સામે રેકમાં એ પુસ્તકો બંને અંગ્રેજીમાં ને મરાઠીમાં છે જ, તો એમાં પણ એમણે નોંધ્યું છે કે એમને સમજાવ્યા હતા, પરંતુ નરસિંહા રાવ સમજ્યા નહોતા. લશ્કરને ડિપ્લોય કરવાની ના પાડી દીધી હતી. અને એ જ્યારે ઢાંચો તૂટવામાં હતો, કાર સેવા થઈ રહી હતી ત્યારે, 92ની વાત કરું છું, ત્યારે નરસિંહા રાવ પૂજામાં બેસી ગયા હતા. અને એટલે નરસિંહા રાવ એ પરભણીના સ્વયંસેવક, આ છે ને મુઝફ્ફર હુસેન, જે આમ તો RSS સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા અને અમારા બહુ જ અંતરંગ મિત્ર, અને ઇન્દિરા ગાંધીની સાથે સંઘના જે બીજા પ્રચારક ભાનુ પ્રતાપ શુક્લ, મારા તો કોલમિસ્ટ પણ હતા ભાનુ પ્રતાપ શુક્લ, જેમણે દત્તોપંતજીના પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે, જે કેન્સરથી પછી ગુજરી ગયા. એમના ને ઇન્દિરા ગાંધીને મળવા માટે પણ મુઝફ્ફર એમની સાથે ગયેલા. એટલે કે ઇન્દિરા ગાંધી પણ પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર એના બહુ જ નિષ્ઠાવંત વાચક હતા. એમની પોતાનું રાજકારણ એને વાંચીને નક્કી કરતા હતા, અથવા તો એ જાણીને નક્કી કરતા હતા. એમના પણ સંઘ સાથેના સંબંધો હતા, એ તમે જાણો છો. અને 1984માં
જ્યારે એમની હત્યા થઈ એના પછી પણ એટલે આરએસએસે પણ એમને ટેકો આપ્યો, કોંગ્રેસને ટેકો આપ્યો હતો, એવી ચર્ચા પણ તમે જાણતા હશો. આરએસએસ નો સંબંધ એ ગાંધીજીની હત્યા સાથે હતો એ વાત અમને ગોપાલ ગોડસે, જે અમે હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગમાં મુંબઈમાં જ્યારે હતા 77 થી 81 સુધી, ત્યારે અમને છે ને ગોપાલ ગોડસે, જે અમારી ઓફિસે વારંવાર આવતા હતા, એમની સાથે હું સાવરકર સદન પણ ગયેલો છું. સાવરકર પરિવારમાં એમના દીકરીને પરણાવેલા હતા અને અહીંયા જે આ વોલ્યુમ્સ છે સાવરકરના, 10 વોલ્યુમ સાવરકરના લખાણો, એમના ભાષણો, એના છે ને એ ગોપાલ ગોડસેના દીકરી એમના કોપીરાઇટ સાથે પ્રકાશિત થયેલા છે અને એમનું નામ હિમાની સાવરકર. થોડા વખત પહેલા, એટલે 2-1 વર્ષ પહેલા એ ગુજરી ગયા, આર્કિટેક્ટ હતા. ગોપાલ ગોડસે હંમેશા એમ કહેતા હતા કે અમે ચારે ભાઈઓ એ સંઘની શાખામાં જ મોટા થયા, પરંતુ ગાંધીજીની હત્યા પછી અમને છે ને સંઘે છે ને તરછોડી દીધા. અને નથુરામ ગોડસે, જે ગાંધીજીનો હત્યારો હતો, એણે, જેને અત્યારે છે ને બહુ જ એનો મહિમા મંડન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા પણ, એની પ્રતિમાઓ થાય છે, એના સેતુ થાય છે, એ નથુરામ ગોડસે એ સાંગલીના આરએસએસના બૌદ્ધિક પ્રમુખ હતા. એ પણ એટલી જ હકીકત છે. પણ જ્યારે ગુરુજી એટલે દ્વિતીય સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર, એ જ્યારે એટલે આરએસએસ ઉપર પ્રતિબંધ આવ્યો ને એમની પણ ધરપકડ થઈ, ત્યારે એમણે જે પત્રો લખ્યા હતા નહેરુને અને સરદાર પટેલને, નરેન્દ્ર મોદીએ જે પુસ્તકનું સંપાદન કર્યું છે, એ પુસ્તક આજે છે પત્રરૂપ ગુરુજી, એની અંદર એમણે માત્ર ગુરુજીના પત્રો જે છે નહેરુને અને સરદાર સાહેબને, એ જ પત્રો મૂક્યા છે. એના જવાબમાં એમને શું લખવામાં આવ્યું હતું એ વાત એમણે એમાં મૂકી નથી. એ તમારે સમજવાની જરૂર છે. એની પાછળના ઈરાદાઓ શું હોઈ શકે એ પણ સમજવાની જરૂર છે. પરંતુ આ જે છે ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ, પીએન ચોપરા અને પ્રભા ચોપરા. પીએન ચોપરા એ ગેઝેટિયર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગેઝેટિયર્સના એડિટર હતા અને પ્રભાબેન, એમના પત્ની, એ દિલ્હી સરકારના ગેઝેટિયરના એડિટર હતા. પીએન ચોપરા ગુજરી ગયેલા અને પ્રભાબેનને મળવાનો મને અવસર મળ્યો છે. અને મારા મિત્ર અને કોનાર્કના મિસ્ટર નાયર, એમણે આ વોલ્યુમ્સ ફરીને છાપ્યા છે. મોદી પ્રાઇમ મિનિસ્ટર થયા પછી મોદીના પ્રિફેસ સાથે છાપ્યા છે. અને આની અંદર એ જે પત્રો છે, જે મેં કહ્યું એ કે મોદીએ જે આ પત્રરૂપ ગુરુજી, એમાં માત્ર ગુરુજીના પત્રો મૂક્યા છે અને એમને શું જવાબ મળ્યા છે, અથવા તો એમની ભાષા કેટલી તોછડી હતી, અથવા તો એમને જે રીતે એમને કન્ડિશન શું મૂકવામાં આવી હતી, એ બધી વાતના એના જવાબો એ છે ને ગોલવલકરને, જે HVR આયંગર, ICS સેક્રેટરી ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એમના તરફથી લખવામાં આવ્યા હોય કે પછી બીજા તરફથી લખવામાં આવ્યા હોય, એ પત્રો, એ પત્ર વ્યવહાર એ સંપૂર્ણપણે આની અંદર મૂકવામાં આવ્યો છે. જેમને રસ હોય એમણે આ દસ્તાવેજી ગ્રંથો, આ 15 ગ્રંથો છે મોદીના પ્રિફેસ સાથે, પહેલા ગ્રંથમાં મોદીના પ્રિફેસથી આ પુસ્તકો, 15 પુસ્તકોનો સંપુટ છે ને એ પ્રકાશિત થયો છે. ઇન્દિરા ગાંધી વખતે તમને ખ્યાલ હશે કે બાળા સાહેબ દેવરસ એ આરએસએસ ના વડા હતા અને બાળા સાહેબ દેવરસના જે પત્રો છે એ પણ આ પુસ્તક જે છે હિન્દુ સંગઠન ઓર સત્તાવાદી રાજનીતિ, તમારામાંથી જેમને રસ હોય એમણે આ પુસ્તક મંગાવવું જોઈએ. મધુકર દત્તાત્રેય દેવરસ એટલે બાળા સાહેબ દેવરસ, જાગૃતિ પ્રકાશન, નોઈડા. એટલે કે આમ તો સંઘનિષ્ઠોનું પ્રકાશન છે, એટલે કે અધિકૃતપણે આ ગણી શકાય એવું પ્રકાશન છે. અને એની અંદર એમના પત્રો અને એમના ઇન્ટરવ્યુઝ છે. એ પત્રોની અંદર એમણે આપાતકાલ મેં પ્રધાનમંત્રી કો લિખા પ્રથમ પત્ર,
અને એ વખતે એમણે જેલમાંથી બાળાસાહેબ દેવરસે પણ જેમ ગુરુજીએ જેલમાંથી પત્રો લખ્યા હતા એમ યરવડા મધ્યવર્તી કારાગૃહ પુણે એની અંદરથી આ પત્રો લખ્યા હતા. ઇન્દિરા ગાંધીજી पंतप्रधान અને 15 अगस्त 1975 को दिल्ली के लाल किले से राष्ट्र को संबोधित करते हुए जो भाषण आपने किया उसे मैंने आकाशवाणी से यहाँ कारागृह में गौर से सुना. आपका भाषण समयोचित एवं संतुलित हुआ और इसके लिए ये पत्र लिखने को मैं प्रवृत्त हुआ हूं. અને એ છે ને પછી એમના વખાણ કરે છે. अनुशासन, इमरजेंसी ना अनुशासन की बात करे छे. संघ के संबंध में पूर्वाग्रह छोड़कर आप विचार करें ऐसी प्रार्थना है. प्रजातंत्रीय देशों में संगठन स्वातंत्र का जो मूलभूत अधिकार होता है उसको ध्यान में लेकर राष्ट्रीय स्वयंसेवक संघ पर जो प्रतिबंध है उसे हटाएं, ऐसा मेरा आपसे निवेदन है. आपको उचित जान पड़े तो आपसे मिलने में मुझे आनंद होगा. वही पाछो एक बीजो पत्र है कि उच्चतम न्यायालय ने के 5 न्यायाधीशों ने आपका चुनाव वैध ठहराया, इसके लिए आपका हार्दिक अभिनंदन. एमने अभिनंदन आपे छे. अने पछी एक पत्रनी अंदर एम पण के पाछा विनोबाने पण इंटरव्यून करवानुं के छे. एटલું જ નહીં પણ તમે એમ કે અમારા આરએસએસ ઉપરથી તમે જો પ્રતિબંધ હટાવી દો તો અમે તમારા 20 મુદ્દાના કાર્યક્રમનો પ્રચાર કરીશું એવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે. मेरी आपसे प्रार्थना है कि आप प्रधानमंत्री की संघ के विषय में गलत धारणा, आ पत्र एमणे लख्यो छे विनोबाने वारंवार एमणे पत्रो लख्या छे इंटरव्यून करवा माटे. जो गलत धारणाएं है एने माटेનું एमणे दूर करो तमे. अने आज देश में जो सभी क्षेत्रों में उन्नति की योजनाएं प्रधानमंत्री के नेतृत्व में चल रही है उसमें संघ और संघ के स्वयंसेवक भी अपना योगदान दे सके, ऐसी स्थिति का निर्माण हो. आपका आशीर्वाद रहे, यही प्रार्थना. आ बात संघना बेवड़ा चरित्रनी वात जे एम कहे छे के अमे इमरजन्सी ने टेको नथी आप्यो अथवा तो 20 मुद्दाना कार्यक्रम ने टेको नथी आप्यो. आ पत्रो ए बहु स्पष्ट छे. एटલું જ नहीं पण डॉक्टर सुब्रमण्य स्वामीए द हिंदू अने फ्रंटलाइन, आ हिंदू ग्रुप ऑफ पब्लिकेशन जे चेन्नईनो छे, बहु ज प्रतिष्ठित गणाय, एनी अंदर 2000 सालमां जे 2 लेखो लखेला एनी अंदर बहु स्पष्टपणे लख्युं हतुं के आरएसएस हैज सपोर्टेड इमरजन्सी. अने बाकी कई कहेवानुं रहेतुं नथी. परंतु मारे जे कहेवुं हतुं ए हतुं के अत्यारे राहुल गांधी ए आरएसएस नी विरुद्धमां जे वात करे छे ए एमनो मत छे. મને લાગે છે બધા કોંગ્રેસીઓ એને કદાચ ડાયજેસ્ટ ન કરી શકતા હોય એવું પણ બને. અને એ ધારો કે રાહુલ ગાંધીએ સંગઠનને મજબૂત કરવા ઉપર વધારે ભાર મૂકવાની જરૂર છે એવું પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને આપણે એ કોંગ્રેસ સત્તામાં આવે કે ન આવે પણ મજબૂત વિપક્ષ તરીકે એટલી અપેક્ષા તો જરૂર કરીએ છીએ. એટલે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય, તથ્યો જો તમારા ધ્યાને મૂક્યા એ તમને યોગ્ય લાગતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખશો અને તમે આ એપિસોડને સૌથી વધારે શેર કરશો જેથી કેટલીક ખોટી ધારણાઓ જે પ્રચારિત કરવામાં આવે છે એ ધારણાઓ પરથી પડદો ઉંચકાઈ જાય. નમસ્કાર.